પટેલ રજનીકાંત વિઠ્ઠલદાસ ડુગરવાડા ગામનો રહેવાસી છું। લગભગ 3 દિવસથી ડુગરવાડા ગામની અંદર કપિરાજનો આતંક મચી ગયો છે। લગભગ ગઈકાલે 6 થી 7 વ્યક્તિ અને 2 બળદને વાનર કરડી ગઈ છે અને આજે એક વ્યક્તિને વાનર કરડી છે। એટલા માટે હું તંત્રને અપીલ કરું છું કે ડુગરવાડા ગામમાં ડરનો માહોલ છે, એટલા માટે તમે બને એટલા ઝડપથી બંને વાનરને પકડી અને સળિયા પાછળ ધકેલવા નમ્ર વિનંતી। ડુગરવાડા હાઈસ્કૂલ અને પ્રાઇમરી સ્કૂલ પણ આજે બંધ રાખવામાં આવેલી છે, એટલે નમ્ર વિનંતી છે તંત્રને કે છોકરાઓને બાળકોને પણ આ ડરના માહોલમાંથી મુક્ત કરે એવી નમ્ર અપીલ। શીશલાબેન, શું થયું હતું ગઈકાલે? કેટલા દિવસથી અહીં કપિરાજ છે વાંદરાનું? કેટલા દિવસ? 10 દિવસ 15 દિવસ ત્યાં ગામમાં તો આવ્યું પણ કર્યો તો બધાને કાલે બધાને 4-5 થી 6 જણને કરી છે, બરાબર? જે છે અમારા ત્રીજા નંબર ચોથા નંબર ઓન કર્યું મારી બેન, અને પછી ઓયથી ગયું ને તે પેલા છોકરો બધો ઓણ પડે ને એક પેલા ધાબા પર જઈને પેલા બેન ઉપર હતો ને એને કર્યું છે। પછીથી બધા ના હારે ને તે નારંદા બાજુ આ મધુબન બાજુ જતો રહ્યો। કેટલા વાંદરા છે? 2 બુરિયા છે, બીજા તો ઘણા હશે પણ એ નથી કાઢતો, બીજો ઘણો હશે પણ કાઢતો નથી। અને આ 2 બુરિયા આ 2 હશે એ જ બધો બરગી પડી પછી। અને બીજું શું સારવાર થઈ જાય તો સારું। આ કોઈ ગામમાં નુકસાન વધારે બૈરાનું જ વધારે કહી દઈશું, છોકરાને વધારે કહી દઈશું, પુરુષોને તો ઓછું। તો મારા 2 બહેની જ પહેલું કર્યું સવારે તો હર તો પેલા જપો